હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। હવે સુરભી સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ છે। શું લઈ જાય છે સુરભી? કોના માટે લઈ જાય છે? ગાઈઝ જો આ સુરભી એવી ચીટિંગ કરે મારા જોડે સવારમાં। તો હવે ફરીથી ગોટા બનાવું છું। સવારમાં સુરભી માટે બનાવ્યા હતા સ્કૂલમાં લઈ જવા માટે। તો ચા બનાવી છે, એક બાજુ ઉકળે છે, તો ડામોર સાહેબ આવવાનું રેડી છે, તો તેલ થવા ગરમ મૂક્યું છે। આ તો તૈયાર જ છે બનાવીને સવારનું। તો બ્લોકમાં બની રહું, પછી ફટાફટ બનાવી દો થોડી વારમાં। મારા ગોટા બનીને રેડી છે, ગરમા ગરમ। તમારે ખાવા હોય તો આવી ગયો ચા જોડે। ગાઈ બધાને ગોટા ઇન્વાઇટ કરું છું ખાવા માટે। તમારે ગોટા ખાવા હોય તો આવી જાઓ ગરમ ગરમ। ચા બી છે એ બાજુ। તો ગાઈ ડામોર સાહેબ છે ને તુવર સમારવા બેઠા છે, તુવરની ફળીઓ। તો સવારમાં એમને કામ આપી દીધું છે। ચા ગોટા ખાઈને બેસી ગયા છે, હું બીજું કામ કરતી એટલે ડામોર સાહેબને આ કામ સોંપી દીધું છે। તો ડામોર સાહેબ બેઠા બેઠા તુવરની ફેડી સમારે છે। તો પેલું ગીત છે ને, ઇસ દુનિયા મેં રહેના એ તો કામ કર સાલે। તો ડામોર સાહેબને કામ કરવું પડે ડામોર સાહેબ કે ના કરવું પડે? ના કરીએ કામ તો એ ડફો, કરીએ તો એ ડફો, કોને કહેવાય? આવું જૂઠું ના બોલો। આજ પહેલી વાર સમારવા બેઠા હશે। ક્યારેક મેં વિડીયો બનાવ્યો તારે સમારવા બેઠા હશે, અને હું વાત કેવી કરી દીધી ને સમારો તો ડખો ના સમારો। ડામોર સાહેબનું જોર આવે બહુ શાકભાજી સુધારવાનું। તો આ તો ખબર નહીં, એ પોતે જ લાયા છે ને એટલે સમારવા બેઠા છે। આમ તો શું સુધારે, જો એ પોતે જ લઈને આવ્યા છે એટલે શું કરીશ, બિચારા સમારે છે। લીલી તુવેરની દાળ ખાવી છે એવું લાગે છે મને। લીલી તુવેરની દાળ બનાવીશું ફૂલે મૂકું પછી જોઈએ એવું। તો ગાઈસ બ્લોકમાં બની રહો। તો આ રેને એસીના પાખિયા કાઢીને ધોઈ કાઢ્યા છે। અરે તો ડામોર સાહેબને મને આ કામ સોંપી દીધું છે। ટ્યુશન બધી શાકભાજી ધોઈ કાઢે। ગીલોડા છે, ફ્લેવર છે, રીંગણ છે, બીટ છે, 2 જાતના મરચાં છે, ફટાફટ ધોઈ કાઢું। તુવેર સમારી છે પીવાનું। ગાઈસ કેમ છો બધા? મજામાં? સંદેડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં। હું પણ મજામાં છું, તમે બી મજામાં હશો। તો હું નહીં રેડી થઈ ગયું છે, હવે બનાવવાનું મારે જમવા, બધું કામ પતી ગયું છે। આજે તો સવારમાં ચા નાસ્તામાં ગોટા બનાવ્યા હતા। બધે નાસ્તો કરી લીધો છે। ડામોર સાહેબને નાસ્તો કરી દીધો છે। ડામોર સાહેબને આ બી સુધારી લીધા। તો હવે હું શાક બનાવીને રીંગણ તુવેરની ફેડી અને બટેકા મિક્સ કે ફ્લાવર। તો બ્લોકમાં બની રહેજો, તો હું ફટાફટ બનાવી દઉં। તો આર્યને એસીને જાળી ભરાવે છે ઉપર, એને આવડતી નથી ભરાવતા એટલે એમ પપ્પા શીખવાડે છે। તો મને બધી શાકભાજી ધોઈને મૂકી દીધી છે ક્યાંની। તો શું આ જો કેવું કરી મૂકીશું। શાક બી વઘાર લીધું, મિક્સ શાક છે, રીંગણ ફુલાવર અને તુવેરના દાણા, અને એક સાઈડ ફટાફટ મેં લોટ બાંધી દીધો। તો હવે રોટલી બનાવી દઉં। તમારે જમવું હોય તો આવો। તમારું જમવાનું રેડી થઈ ગયું છે। રોટલી બી શેકાઈ ગઈ બધી ફટાફટ। તો સુરભી તો ના પાડે છે। સુરભી તો સ્કૂલમાં ગોટા લઈ ગઈ, આવીને બી ગોટા ખાધા, એટલે જમવાનું ના પાડે છે। તો શાક તો રેડી થઈ ગયું છે, સડી ગયું છે સરસ। તો ડામોર સાહેબને આપી દો ફટાફટ। અમે જમવા બેસી ગયા છો, તમારે જમવું હોય તો આવી જાઓ। તો ડામોર સાહેબને બંને તો 2 જણને તો પછી ખાવાનું છે। સુરભી તો હમણાં જમી હતી, આવીને ગોટા ખાઈ ગઈ, સ્કૂલે લઈ ગઈ હતી, આવીને બી ગોટા ખાઈ એટલે પેટ ભરાઈ ગયું। તો આર્યન કે હું તો પછી જમીશ। તો રીંગણ ફ્લાવર અને શું છે, તુવેરના દાણા, ટામેટા અને સાસ તમારે પીવી હોય તો આવી જાઓ। આ સાસ મેં ઘરે બનાવેલી સાસ છે, ઘરે બનાવેલી સાસ છે, ગામડાની જેવી જ। તમારે જમવું તો આવી જાઓ। મસ્તી શાક આવ્યું છે આજે તો, બહુ મસ્તી। મસ્તી એટલે મસ્ત હોય, મસ્ત નહીં મસ્તી કહેવાય। ગાય 7નો સમય થઈ ગયો, શું કરું છું? તો આજે તો ફરીથી મકાઈ ડોળા બાફીશું। તો આજ ડામોર સાહેબ સવારમાં મકાઈ ડોળા લાવ્યા હતા।
જો તમારે ખાવા હોય તો આવો. ઘરે તો ગામડે નથી થયા તો અહીંયા અમેરિકન મળે છે, લાઈન ખાઈ લેવાના. ગામડે તો નથી થયા એટલે આ લાઈન ખાઈ લેવાના, મન વાળી લેવાનું. તો મકાઈ ડોળા બફા મૂકી દીધા. આર્યન એના પપ્પા બંને ગયા બહાર તો નથી ગયા. આર્યને ગાડી શીખવાડવા ગયા ફરવે. તો આર્યન કોલેજ ચાલુ થઈ જાય એને શીખવા ના મળે એટલે પછી ટાઈમ જ ના મળે 4-5 વર્ષ સુધી. એટલે આર્યનને કે શીખવાડી દઉં કે કામ લાગશે. તો બાઇકનું એક્ટિવાનું લાયસન્સ તો મળી ગયું એને. 4 વ્હીલ શીખવાડે. હવે 18 વર્ષ તો પૂરા થઈ, 19મું ચાલે આર્યનને. એટલે છે ને 4 વ્હીલ ગાડી શીખવાડી દઉં, ગમે ત્યારે કામ આવે. એટલે એના પપ્પા એમ કરીને શીખવાડવા જાય છે રોજ જે લઈને. તો આજે નહોતો જતો, એને ના આવડે તો પપ્પા બોલે એટલે જોર આવે એને. તો આજે ફરીથી લઈને ગયા છે શીખવાડવા માટે. મારે કપડાં વાળવાનું તો ફટાફટ કપડાં વાળી લઉં તો પછી જમવા બનાવવાનો ટાઈમ થશે. તો મારા મકાઈ ડોળા બફાઈ ગયા. તો હવે લસણ ફોલવાનું તે બી ફોલાઈ ગયું, કપડાં બી વળી લીધા. તો મારા મકાઈ ડોળા સરસ બફાઈ લીધા છે. હજુ ખોલીને જોવા પડે છે. બફાઈ ગયા છે સરસ બફાઈ ગયા છે. તો હવે દાળ બનાવવાનો વિચાર છે. તો આજે આર્યનને છે ને રીંગણ ફુલાવરનું શાક બનાવ્યું હતું ને એટલે એને ખાતું નથી. રોજે એના માટે કંઈક તો બનાવીએ અલગ. તો આજે નહોતું બનાવ્યું મેં. રોજે નાટક હોય છે, આ ના ખાવું તે ના. તો આજે મેં બનાવી નહોતું. આ મેડમને તો ગોટા ખાઈને રહી ગયા હતા. પછી મેગી બનાવીને ખાધી. આર્યનને ખાધી. તો બ્રેડ ખવાય છે. હવે પકોડી ખાઈને આવી. તો હું હવે જમવા બનાવી દઉં ફટાફટ. આ કોણ ખાય કોરી બ્રેડ? શરમ નહીં આવતી? હમણાં બ્રેડ પકોડી ખાઈને આવી છે. કેમ નતું ખાધું? જમવા તો બનાવ્યું તું, શાક બી પડ્યું છે અત્યાર સુધી. તો ગાઈસ બની રહો, હું ફટાફટ દાળ રોટલી ભાત બનાવી દઉં. આજે તો દાળ બનાવી છે આર્યન માટે સ્પેશિયલ. અમારે ગાડી શીખવા વાળા આવી ગયા છે. મને જમવા બનાવીને રેડી કરી દીધું છે. દાળ ભાત રોટલી. આજે તો દાળ ખવડાવવાની તુવાની. સબ્જી તો કશું ઉતરતી નથી. લીલી શાકભાજી છોકરાને ગળામાં અહીં અટકાઈ જાય છે. તો વેલણનો ધક્કો મારીએ તો ઉતરી જાય એવું લાગે. શું ખવડાવું ખબર નહીં. અમે પહેલાના જમાનાના હતા. અમને જે બનાવીને લે અમે ઠોકી જતા. આ લોકોને તો ઉતરતું જ નથી. તો શું બનાવીને આપવું રોજે? ગાઈસ તમારા છોકરા કેમ કરે છે? બધી શાકભાજી ખાય છે કે ઓના કોની કરે છે? તો કોમેન્ટ કરજો. ગાઈસ અમે જમવા બેસી ગયા છું. તો આજે બનાવી છે દાળ. બધા આવી ગયા છે. આર્યન દાળ બહુ ગરમ છે. વળી ગઈ. તો ચાલ કાઢી લે. મકાઈ ડોળા બી છે. શું કહેવાય રે મકાઈ ડોળા? મસાલો લગાવીને ખાજે. આર્યન બહુ ફસે છે. ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ, અમે જમી લઈએ. લાગી છે ભૂખ. 9:30 થઈ ગયા છે. બહુ મોડા આવ્યા છે. બહુ ગરમ છે પણ એક સાઈડ મૂકી દે ને.